નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાયા ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાને કથન વચન વિશે ન સમાય અહો નિષ્કારણ કરુણાને કથન વચન વિશે ન સમાય અહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 134 વાંચો. વવાણિયા દ્વિતીય ભાદ્રપદ સુદ આઠમ રવિ 1946. બંને ભાઈઓ. દેહધારીને વિટમના એ તો એક ધર્મ છે. ત્યાં ખેદ કરીને આત્મવિસ્મરણ શું કરવું? ધર્મ ભક્તિયુત એવા જે તમે તેની પાસે એવી પ્રયાચના કરવાનો યોગ માત્ર પૂર્વકર્મે આપ્યો છે. આત્મ ઈચ્છા એથી કંપિત છે. નિરુપાયતા આગળ સહનશીલતા જ સુખદાયક છે. આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે. તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ હૃદય વાક્ય લખ્યું છે. કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય જીવનમુક્ત દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. તો પછી બાકી રહેલું અધિક આયુષ્ય કેમ જશે? એ વિટમના આત્મ ઈચ્છાની છે. યથાયોગ્ય દશાનો હજુ મુમુક્ષુ છું. કેટલીક પ્રાપ્તિ છે, તથાપિ સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. અધિક શું કહેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. વી રાયચંદના યથાયોગ્ય. પત્ર વાંચો, ફરી વાંચી વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. બંને ભાઈઓ મુક્ષને પત્ર લખ્યો. દેહધારીને વિટમણા એ તો એક ધર્મ છે. દેહ ધર્યો એટલે દુઃખ હોય જ. કેમ દેહ ધર્યો? સજા પડી છે. ગુનો કર્યો તો ને, જેલમાં પડ્યા છો. પણ જેલમાં પડ્યા પછી શું તો ગતિ મળે? કરેલા કર્મનું ફળ ભોગવા માટે જેલમાં પડ્યા છો. દેહધારી કોઈ સુખી નહીં. દેહ ધર્યો એટલે દુઃખ વેઠવા માટે જ, દેવ બતાવવા માટે. કીડી મકોડી પશુ પંખી દેવ ના કે બધા કરેલા કર્મ ભોગવે છે. શા વડે? શરીર વડે. છે તો ક્યાં વડે ભોગવે? શરીર છે એટલે દુઃખ હોય જ. શાતાય દુઃખ છે, અશાતાય દુઃખ છે. ખરું સુખ તો સમજણમાં છે. જ્યાંથી સમજણ નથી, સાચું જ્ઞાન નથી, ત્યાં કહેવાતું સુખ પણ દુઃખ જ છે. સુખ તો આત્માનું એ સુખ છે. દેહધારી નહીં, તનધારી કોઈને સુખિયા. વિટમણા એ તેનો એક ધર્મ છે. દેહ એટલે વિટમણા હોય, શાતા કરતા હોય ને હોય જ. કોઈ દિવસ ઓછું, કોઈ વધતું પણ દુઃખ તો હોય જ. કઈ જરાક ઓછું હોય ત્યારે સારું છે, દુઃખ તો ખરું છે. તાવ આવ્યો હોય તો બહુ તાવ છે, બીજા સારું છે, એક ડિગ્રી ઓછો તો ખરો જ.
વિટમણા એ તો એક ધર્મ છે. દેહ ધરે દુઃખ હોય જ. શા માટે રડો છો? દેખવા ધર્યો પછી શું શોધો ક્યાંથી મળે? દેહ ધરેનો દંડ, દેહ ધરે શિક્ષા છે. ત્યાં ખેદ કરી આત્મિત્રણ શું કરવું? આ તાવ આવ્યો, દુઃખ આવ્યું, મોટા વાગ્યા, દાજો, અરે એને હંભર તો આત્માને યાદ કરીને. શરીર છે દુઃખ હોય જ. આત્માને કમ બોલી જાય છે? તું આત્મા છે, શરીર નહીં. અને જેટલું દુઃખ વેચીશ એટલું તારું દેવું પડશે. ખેદ કરીને આત્મા શું કરવું? ધર્મ ભક્તિ એવા જે તમે તેની પાસે પ્રયત્ન કરવાનો યોગ માત્ર પૂરો કર્મે આપ્યો છે. ધર્મ ભક્તિ એવા જે તમે તેની પાસે એવી પ્રયત્ન કરવાનો યોગ માત્ર પૂરો કર્મે આપ્યો છે. પૂરો કર્મને લીધે તમારા તમે ભોગવી રહ્યા છો. તમે ધર્મ ભાવના યુક્ત છો તો પણ કરીને કરતો ભોગવવા જ પડે. અને કૃપાઓથી પણ કઈ માગણી કરી છે તો કે તમારી પાસે અમે આ માગણી કરી છે ધર્મની અથવા સત્સંગની. ભક્તિ ધર્મ ભક્તિ એવા જે તમે તેની પાસે એવી પ્રાર્થના કરવાનો યોગ માત્ર પૂરો કર્મે આપ્યો છે. આત્મેચ્છા તેથી કંપિત છે. કોઈની પાસે વ્યવહારિક માંગવું નહીં. નિરુપાય કાગર સંચિતતા સુખદાયક છે. આપણું ચાલે નહીં ત્યાં સહન કરે છૂટકો, ના સહન કરીએ તો ભોગવતો પડે જ. અને નથી ગમતું, નથી રહેવાતું, થોડું બળ હોય તો સતત જતી રહે. હા એ કર્યા મત સંભાવ સંકોચ શું થાય? આત્મા વડે તો જણ દુઃખ નથી એમ લાગે, પણ દુઃખ થયું હોય ને પોલો થયો, પંપ જ મોટો કર્યો. બોલો લોટિયા વાળા લોહી આ ચીપો પડ્યો, રોયનો મોટો ચીપો પડ્યો. દુઃખ ને જોતો નથી, દુઃખ નથી લાગતું. દુઃખ ને ગણ ગણ કે પાર નથી. જેને આત્મવૃત્તિ છે ને દુઃખની પડી જ નથી. સુખમાં ને માથે સગડી પડી, દુઃખ તો નહીં પણ સુખ માન્યું. સારું થયું મને મોક્ષની પાઘડી બની. દુઃખને જેમ વધારે તમે પંપાળો શરીર ત્યારે વધારે તો દુઃખી લાગે. આપણે પગમાં જોડાણ મોજા પહેરીએ છીએ, ભીરો એમને ફરસ કોટો વાગે તો ભોય ઘસી નો કરવો, એને ગણતા જ નથી. અને આપણે ગણીએ તો વધારે દુઃખ લાગે. દુઃખ ને ગણીએ તો વધારે લાગે, ના ગણિત નહીં દુઃખ કંટાળી જાય આપણાથી. બે તાવ હતા. એક તાવ વાલકેશના વાણિયા આવ્યો, બીજો તાવ છે તે ખેતરના પેલા પાટણડિયા ના આવ્યો. પોતરા ચિત્રનો દાડો, તડકો તો બહુ પડે, ખેતર બાજરી કાપવાની, તે બાજરા પોદમ છરીય આજે ઘસાય. અને કેમ બે ગવાર હોય તે ગવાની ખંજરી લાગે.
અને ડોડાવાળો આમ પણ આમ ઉત્સાહ થઈ ગઈ પ્યાડ્યો ક્યાં થઈ જાય પણ કોમ કરવું પડે ક્યાં જાય તાવ આવેલો તે કોણ બાપો કરે પોતાના ત્યાં તડકો એટલે ભાગ્યા ભાગ મૂકીને જતા રે બાપા તારી ખેતીમાં નહીં કર્યા તડકા પણ જાય ક્યાં કરવું પડે તાવ આવે તો ખેતરમાં કામ કરે જવું પડે પેલા ને એટલે પેલો તાવ આવે તો પેલો કામ કરવા જવું પડે ખેતરમાં બાકી નવાણિયાને તો તાવ આવેલો મજા ઉપર પંખા ફરે એર કન્ડિશન મોસમ પીવાનો લોક પગ ચોપે અમે એમાં પેલા તાવ ભેગા થયા બાકી સોચતા કે મારે શરીર સારી થોડો નથી સારી શરીર છે મોસમ રસ મળે છે પગ ચોપે છે એર કન્ડિશન રૂમ છે કોઈ એક જગ્યા નહીં છોડું પેલો મારે તો બાપા દુઃખ નો પાર નહીં તડકો પડે છે બાજરી કાપડ કંદરી વાગે હું એ જગ્યાએ રહેવાનો નથી શું કેવું છે વિટમણા ને જોજો કર વિટમણા રાખશે ના ગણ તો કઈ નહીં નિરુપાયતા આગળ સંચિતતા સુખદાયક કૃપા પોતાની વાત કહે છે આ ક્ષેત્રમાં આ કાળે આ દેહ નો નતો યુગ નતો કૃપાદેવ આ ક્ષેત્ર કળિયુગમાં આ ક્ષેત્રમાં આપણું થઈ ના હોય ક્યાં હોય મહાદેવ ક્ષેત્રમાં જે દુર્લભપણો ચોથા કારણે બેઠે હતું એવું આપણું બક્કન યોગ આ બધું ખેતી આવ્યા મહાદેવ નું પાર્સલ એની રેલવે ગાડી ચડી ગયું આવી ગયું આ ક્ષેત્રમાં આ કાળે આ દેહ નો યુગ નહોતું જો કે સર્વ ક્ષેત્રે જન્મવાની એની ચારુદિક છે કોઈ જગ્યાએ જન્મ નથી હવે તો સ્વરૂપમાં જવું છે તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આ રુદન વાક્ય લખ્યું છે જન્મ તો નથી મોક્ષે જવું છે સ્વરૂપમાં જવું છે અહીં નતું જન્મ આ રુદન વાક્યતા બળાપો કાઢ્યો ક્યાં અત્યારે હોય તો આ ક્ષેત્રે ક્યાં સત્સંગ નહીં કોઈ સારો જોગ નહીં સત્સંગ નો કાદોષ કળીથી થયો કઈ કાલે વાત આવી હતી અવિશ્રાંતિ પામી સપડાયો છે 131 અનાધિકારના પરિભ્રમણથી થાકેલો એવો જીવ અહીં વિશ્રાંતિ લેવા આવ્યો તો અવિશ્રાંતિ પામી સપડાયો છે ઠીક આવે જરાક શાંતિમાં શાંતિ છે ને તો અહીંયા સપડાયો છે કૃપાદેવને જન્મ લેવો જ નહોતો પણ પૂર્વકર્મે લેવો પડ્યો છે આ કળિયુગમાં લેવો પડ્યો છે આ પુત્ર સતયુગમાં હોય આ પુત્ર અત્યારે મહાદેવ ક્ષેત્રમાં હોય ભલે તમને દારૂ પણ અમારે તો ફાયદો થયો તમને ભલે આ જગ્યા ગંદાતી લાગતી પણ અમને ફાયદો થયો તારો વતનોમાં તો દર્શન થયા કર્મ ઉદય જીનરાજ નો ભવિજન સહાયક થાય એમનો તો કર્મ નો ઉદય ભોગ્યો પણ આપણને ફાયદો પડી ગયો આ ક્ષેત્ર એટલે આ ભરત ક્ષેત્ર આજે કળિયુગ વ્યાપો છે
ક્યાં ધર્મની વાત નહીં મર્યાદા ધર્મ. જો થાય તો બસ માયાની વાત છે. પૈસા ભેગા કરો, મોત કરો, લહેર કરો. ક્યાં આત્માની વાત નથી, ભગવાનની વાત નથી. આ જીવ સપડાયો ક્યાં અહીંયા આવ્યો? ક્યાં આત્માની જ વાત નથી. કોઈ પણ પ્રકારે વિદેય દશા વગરનું વિદેય દશા. કૃપાનું કેવું છે? વિદેય દશા જોઈએ છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. શરીરમાં છતાં શરીરમાં નથી. જણે મુક્ત ભગવાન છે એવી દશા ગમે છે. વિદેય દશા આપણી કલ્પનામાં જ ના આવે. આપણે દેહ અને મોત શોખ લહેર પાટી ઠઠારવાનું એને શરીર શરીર જાણ નથી. બધું વર્તન આત્મા તરફ. યથાર્થ જન્મુક્ત દશા વગરનો જીવન મુક્ત દશા અમને ગમતો. જીવન મુક્ત, જીવતા મુક્ત એવી દશા જોઈએ. યથાર્થ નિર્ગમ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ કાઢવું અમને જીવને સુલભ લાગતું નથી. નિર્ગમ દશા. નિર્ગ્રંથ એટલે કઈ ચોટેલું નહીં. બહારથી ઘર બાર, પૈસો, ટકો, જમીન, જાગીર, જ્ઞાતિ, જાતિ બધું છે. અંદરથી ક્રોધ, માન, માયા, લોભ, ઈચ્છા બધું છે. એ નિર્ગ્રંથ. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. સંત પુરુષો બંને રીતે છૂટા હોય. અંદરથી છૂટે ખરેખરો છૂટ્યો, બહારથી છૂટે તો અંદરથી ચોટેલો હોય. અહીં તો બહારથી અંદરથી છૂટે તે જોઈએ. નિર્ગમ દશા. યથાર્થ નિર્ગમ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને શુભ લાગતું નથી. નિર્ગમ દશા જોઈએ. આ નજીકમાં થાવીએ પણ લખ્યું છે. તો પછી બાકી રહેલું અધિક કેમ થશે? આ નથી ગમતું એ અમારે રહેવાનું કેમ ચાલુ થશે? પર કેમ મારથી નીકળશે? નિર્ગમ દશા જોઈએ છે. ક્યાં સપડાઈ ગયો? ક્યારે નીકળે છે? યથાર્થ નિર્ગમ દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભારું જીવને સુલભ લાગતું નથી. તો પછી બાકી રહેલું અધિકારી કેમ થશે? એ ક્ષણ કાઢ્યો જ નહીં થતા બધું કીધું કાઢીશ. કેમ રહેવા છે? આપણને જે પદાર્થો પ્રિય છે એ પદાર્થો જુગુપ્સા છે. જો મેળ ખાય આપણે એની કોઈ કલ્પના પણ નહીં કરી શકીએ. ગુણને જેમ કાદો ગમે છે, વિષ્ઠા ખાય છે, ત્યાં કોઈ માણસને પરંડાવી રાખ્યો હોય, મૂળછું જાણ એને મારે મજા પડતી છે, એને ત્રાસ લાગે છે. એમાં આપણે સંસાર જીવોને જગત નો બધો કચરો ગમે, અઠવાડો જ્ઞાની નથી ગમતો, રહેવું પડે. આપણે શું કલ્પીએ? રાત્રે મજા પડી પડ્યા હતા, રાત્રે તો પૈસા પેદા તો મજા પડતી છે, ત્રાસ લાગે.
જેવી પોતાની અંતર્વૃત્તિ હોય એવી જ્ઞાની છે જે કલ્પે છે, પણ એ દશાને પહોંચ્યો તે જ જાણે, બીજો શું જાણે? તો પછી બાકી રહેલું અધિકાંશ કેમ જશે? એ વિટમણા આત્મેચ્છાની છે. યથાવિગત દશાનો તો મુમુક્ષુ છું. મારે યથાવિગત દશા મળે એનો જિજ્ઞાસુ છું. હજુ તો આગળ વધ્યો નથી, પ્રયત્નમાં છું. કેટલીક પ્રાપ્તિ છે, કેટલીક પ્રાપ્તિ છે, પૂર્ણ જિજ્ઞાસુ છું. હજુ મારે થોડું મળતાથી સંતોષ નથી, પૂર્ણ મળશે તાર સંતોષ. તથાપી સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. આ ટુકડો ખાવાના પેટે ધરાયો, ધરાઈને ખાઈશું ત્યારે શાંતિ મળશે. થોડુંક ખાય તો શું થાય? ઉડતી વધારે ભૂખ લાગે. હવે ખવું ખવું સારું લાગ્યું, ખવું તો મળે જાય, કકડી આપે ચાખવા પૂરતી જ. શું થાય? તો કે ના ચાખ્યું હોત તે સારું. આ તો ભૂખ ઉગાડીને આપતા નથી. કેટલીક પ્રાપ્તિ છે, કેટલીક એટલે કેટલીક, કેટલીકમાં કૃપાવદે ગ્રસ્તાત્મા છતાં ભગવાન છે, ગ્રહવા છતાં વિતરાગ છે, ગ્રહવા છતાં જ્ઞાનાવતાર છે. આ કેટલીકમાં આટલું છે. જેને પૂર્ણ કરવું છે કેટલું હશે બોલો? થોડાથી સંતોષ નથી. તથાપી પૂર્ણ સર્વપૂર્ણતા પ્રાપ્ત થયા વિના આ જીવ શાંતિને પામે એવી દશા જણાતી નથી. પૂરું પામિતા આવશે. આ થોડું ચખાડીએ ખોટું થયું ને તમે રેર કરતા હતા કે મજા હતી. અને આ તો આમાં દેખે બંધ ના ચખાડ આવતા નથી. પૂતગો રમતા હતા એનો અવાજ જતો રહ્યો, ચખાડ્યું એટલે. ને તો બાફરાનો રોટલો ચાઈને ખાતા તો મીઠો લાગતો હતો. આ કકડી હારું આપ્યું તરી અપીનું ભાવતું નહીં, બંધવા આપતા નહીં. અમારે શું દશા? ચખાડી તો પુરાવો ધરાઈને ખવડાવો. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ. એક રોમમાં પણ તેને પ્રિય નથી, રાગ નથી, દ્વેષ. કેવી દશા પુરુષ! કોઈની પર રાગ નથી, દ્વેષ નથી. એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ, એક રોમમાં નથી. સંપૂર્ણ રોમ રોમ વિતરાગ છે. બીજું કઈ ગમતું નથી. અધિક શું કેવું? પરના પરમાર્થ સિવાયનો દેહ ગમતો નથી. તો બીજાનો પરમાર્થ, પરમાર્થ એટલે આત્માર્થ. કોઈ પણ સાચા માર્ગને પામે, કોઈ પણ આત્માની સુખ પામે એ જ. બધા પૈસા વાળા થઈ જાય, બધા મોત ભોગવે નહીં. બધા આત્માનું સાચું સુખ ભોગવે.
સુખ આત્મામાં છે, ભૌતિકમાં છે જ નહીં. તો જ્ઞાન એવું છે ખરા? તું કચરા તો ડબી જા. આપણો કચરો હોતી છે, કચરો ના લેવાય કે મૂકી દે. આપણે ખોટું લાગે, કચરા મોટો માન્યો છે. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તો આ દેહ પરમાર્થ કરવો છે, પોતે આત્મિક કરવું છે, બીજાનું આત્મિક થાવ. શું ઈચ્છાથી આખા જગતના બધા જીવો વહેલા વહેલું પોતાના આત્માનું સુખ પામો. સવિજી કરું સાતર ભગવાન તીર્થંકર પહેલે ત્રીજો ભાવના કરતા, એમ કૃપાવદીને પણ બધા વહેલા વહેલા આત્માનું સુખ પામો. બધા પૈસા વાળા થઈ જાઓ, બધા બંગલા વાળા થઈ જાઓ, એ નહીં. એ બંગલા દુઃખ છે તે મુકાવવા માંગે છે. બંગલાથી નથી જીવતા, લાગે છે ભૂલથી. માણસે પોતાની મેળે કલ્પના કરીને ભૂતગમનો સુખ માની બેઠો છે. આ બધા પંખીઓ છે, કઈ કોઠી દાણા ભર્યા છે. બેંકમાં કોનો ખાતો છે, બેલેન્સ છે? કોણે હંગરી મેળ્યું? તો જીવે છે ન જીવતા? આપણા કરતા વધારે જીવે છે. તમે કાગળ એમ ડબાઈ ગયા છો. એને જવું હોય તો ઉડે, તમે તો ઉભા રહો. ગાડીને જવા દે, પૈસા આપી દો. બીજો જો પાછો તો જવાનું તમારે પાછ જોઈએ. પશુઓ ગમે ત્યાં ફરે છે, પંખીઓ ગમે ત્યાં ફરે છે. કોણ ભૂખે મરી ગયું બોલો? આપણને ભ્રાંતિથી એમ લાગે છે કે આ સંસ્કૃતિથી જીવું છું. હજુ જંગલમાં કેટલાય માણસો જીવે છે, આપણા કરતા સારી ઉગાવે છે. આપણે તો બંગલા બેઠા છીએ, ચારે બાજુ કોટ છે અને આગળ દરવાજે પાછો પેરેગીર છે, તો ઊંઘ આવતી નથી. પેલો નિરાંતે ઊંઘે છે. કોણ સુખી? ભૌતિક સુખ એ માત્ર કલ્પના છે. કલ્પના માની બેઠા છીએ. અહીં એમ નથી તો નાખી દો, નાખી નહીં દેવાય. હશે તો ના નાખી દેવાય, કારણ કે એ બંગલો તો બાંધીના તો મળવાનો જ. એ છોકરા તમારા ઋણામત આવવાનો જ, પણ એના પ્રત્યે મોહ લાલસા ન રાખો. આવી પડ્યા છે નાટલું તો બધું પડશે, અને શરીર છે, ખાવું પીવું પડશે, દવાઈ કરવી પડશે. જવાના ક્યાં? જ્ઞાની કે અજ્ઞાની બંનેને કરેલા કર્મ ભોગવા જ પડે છે. તો આપણે શું કરવું? જે આવ્યા સ્થિતિમાં સંભાવે રહેવું. બહુ ઝાઝા ઝાપટીઓ મારવાની જરૂર નથી. ઝાપટીઓ મારે એમ જિંદગી જાય છે ને આત્માનું રહી જાય છે. કરોડો રૂપિયા ભેગા કરીને પણ સુખી નથી થતો. એને વેડવામાં દુઃખ વધારે થાય છે, થોડું દુઃખ. એમ નથી નાખી દો, પણ કઈ સમય બતાને આત્મા તો કરો. શરીર ન હોય તો આત્મા છો. તમારું કામ પારખનું કા કરો છો? શરીરથી ભક્તિ થાય, ભજન થાય, સ્વાધ્યાય થાય, દર્શન થાય, જરૂરી છે. પણ એને બહુ ઠઠાની શી જરૂર?
સ્લેટ ઉપર લખવાનું ખરું, પણ સ્લેટની પાટી રંગેલી હોય તો સારું પણ આવે, પણ ગુગળી હોય તો સારું પણ આવે. આ છે તે ભગવાનનું ભજન કરવાનું, નવરાઈએ ધોવરાઈએ ખવડાઈએ બધું કરવું. અતિશય ઠઠારો. આ પેલા તો અઠવાડિયે 15 દાડે ગોંજો હોદીને દાઢી કરી જતો હતો, અને વાર તો કોણ કપાવતું હતું? હું એમ ગાડી રાખે આટલી ચોટલી રાખે. અત્યારે વાર તો અમને ચડુતરના ફેશન ના બોર્ડર કરે છે, અને બૈરા તો વળી જાત જાતના ચોટલાઓ. હાડ ધરે જેથી લકડે કે મૂલી, અને બાર જશે જેથી ઘાસ કે પૂલી. એ બળી જશે ઘાસના જેવું. શરીર છે, આત્મા છે વાપરવું, અને જે સૌંદર્ય તે ઠીક છે, પણ એની ઠાઠોમાં જિંદગી ગાળો છો. કેટલા તો કોસકો માથામાં ગાલી મળે આખો દાડો. વ્યસનોની પણ જરૂર નથી, વ્યસનથી નથી જીવાતું. ખાવા જોઈએ, પણ એટલા બધા વ્યસનો પર પાર વગરના. અને પડીકો નવી થઈ અહીં ગામમાં છે ને અમારા ગામમાં પડીકો બહુ ગુટકો કહે. પેલા બીડીઓ પીતા હતા તે બધું. ટૂંકામાં આ શરીરથી આત્મા જ કરવો છે, એને જીવાડવું, ખવડાવવું. શા માટે? આત્મા જ કરવા માટે. એક રોમમાં પણ એક પર દ્વેષ રાગ એવી સ્થિતિ ગમતી નથી. અધિક શું કેવું? પરમા સિવાયનો દેહ જ ગમતો નથી. આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. જેને કાગળ લખ્યો ને શું કહ્યું? આત્મકલ્યાણમાં પ્રવૃત્તિ કરશો. ખેતરમાં જજો, દુકાને બેઠે એવું ના કહ્યું. જ્ઞાનીએ આત્મા તે સુખ માન્યું છે. વી રાજના યથાયોગ્ય 135મો પત્ર. વવાણિયા, બીજા ભાદરવા સુદ 14 રવિ 1946. ધર્મેચ્છક ભાઈઓ, મુમુક્ષના અંશોએ ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો, જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો, અને નીચેની ધર્મકથા શ્રવણ કરી હશે, તથાપિ ફરી ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક દશાના 5 લક્ષણો છે: શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા. ક્રોધ આદિ કષાયોનું શમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ શમાઈ જવી તે શમ. મુક્ત થવા સિવાય બીજા કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ હવે થોભ, એ નિર્વેદ. મહાત્મ્ય જેનું પરમ છે એવા નિસ્પૃહી પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા, આસ્થા. એ સગળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે વી રાયચંદ્રના યથાયોગ્ય. ફરી વચ્ચે વિચારીએ.
ધર્મે છલભાઈ એટલે મુમુક્ષુ. મુમુક્ષના અવસોય ગ્રહાયેલું તમારું હૃદય, અમારું હૃદય પરમ સંતોષ. મૂર્તા અવસોય ગ્રહાયેલું તમારું હૃદય પરમ સંતોષ આપે છે. મુમુક્ષુને જોઈને કૃપાદેવ રાજી થાય, પરમ સંતોષ, બહુ આનંદ પડે. લોકોમાં તો કોકને વ્યવહારિક સુખ થાય, અગાર રાજી થાય. અહીં તો આધ્યાત્મિક થાય તો રાજી થાય. તો મુક્તાવી સારું થયું, હું રાજી થયો. મુક્તાના અંશોય ગ્રહાયેલું, હજુ પૂરું નહીં પણ અંશોથી તમારું હૃદય પરમ સંતોષ આપે છે. અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. આવી જિજ્ઞાસા પેલી તાકે એ કલ્યાણ થવા મળ્યો. હવે અનાદિકાળનું પરિભ્રમણ, અનાદિ એટલે ક્યારથી, આગલો છેડો જ નથી. ક્યારથી રખડે છે એનો છેડો જ નથી, રખડ્યા જ કર્યું છે. રખડ કર્યું છે. ક્યાં રખડ્યો? અનાદિની ગોદમાં રખડ્યો અનંતો કાળ. પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ, ચાર ઇન્દ્રિય, પશુ પંખી, ખેતર ગોતર, નારક દેવ, બધે રખડ્યો. પણ સુખ નહીં પામ્યો. અનાદિકાળનું પરિભ્રમણ સમાપ્તને પામે એ જિજ્ઞાસા. હવે રખડવું નથી, એ જિજ્ઞાસા, એ ઈચ્છા છે. એ પણ એક કલ્યાણ જ છે. ઈચ્છા જાગે તો જાત નથી જાગ્યો તું એને તો આ સંસ્થાના પદાર્થો વિશ્વમાં રુચિ છે. આત્માનું અને વિચાર નથી આવતો. વિચાર આવે તો થાય કામ, પણ એનો વિચાર શેના છે? સંસારના. પૈસા ભેગા કરીએ, મોજ કરીએ, લહેર કરીએ. ભૌતિક પદાર્થ નો ભોગવટો એ દુઃખ છે. એમાં સુખ છે નહીં. સુખ તો આત્માને ભોગવો. કોઈ એવો યથાર્થ સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. ઈચ્છા છે ને તો બધી રહેશે. આ જીવને ઈચ્છા જાગી નથી. મન હોય તો માળવે જવાય, હજુ ભાવ જ નથી થયા. તો ભાવે જીવર પૂજ્ય, ભાવે દીજે દાન, ભાવે ભાવના, ભાવે કેવો જ્ઞાન. ભાવના નથી. ભાવના શું છે? બોધી, ખૂબ પૈસા, ખૂબ શરીર મજબૂત હોવું, ખૂબ બધી જાઓ દલાલી. ભૌતિક ની ભાવના છે તે મળ્યું. આત્માની વાત આવતા મળશે. આત્મા મળે. ઈચ્છું જ નથી ને. શું જોઈએ? છોકરા. શું જોઈએ? પૈસા. માગ્યા જ મળ્યા છે, પણ કોઈ ઈચ્છું ને કે આત્મા જોઈએ. મોક્ષ તો ગમતો જ નથી, વાત જ નથી ગમતી. ઈચ્છા હોય તો મળે, પણ જીવને ઈચ્છા જ નથી થતી કે મને સૌથી પ્રાપ્તિ હો. એને તો ગમે છે, પર પદાર્થો તે મળ્યા છે. ઈચ્છા થાય તો મળે. ઈચ્છા નથી કરીને નથી જોઈતું.
ભગવાન કે મોક્ષ જો કે ના, મોક્ષ નહીં જોઈતું, મને પૈસા જોઈએ. માળા ફેરવતો ઈચ્છા શું થાય? વ્યવહારિક પદાર્થોની માળા ફેરતો આત્મિક સુખ તો ઈચ્છતો જ નથી. ઈચ્છે તો મળે, પણ હજુ ઈચ્છ્યો જ નથી ને. ભગવાન આવે કે કોઈ મોક્ષ જોઈએ છે તો પૈસા પર મોક્ષ કરવું પડે. ભગવાન આવીને કે બોલ અમેરિકા જવું છે કે મોક્ષે જવું છે, શું કહીએ? હમણાં મોક્ષ રહેવા દો ને, અમેરિકા જઈએ છોકરો મળે રસ્તો પડી જાય મારે. હું તો છોકરા જવાનું મળે ને, મોક્ષે પછી જઈશું. ઈચ્છું જ નથી, ગમતું નથી, મોક્ષ વળી શું કરવો છે? આ લેર પાર્ટી મૂકીને, આ લેર પાર્ટી ન હોય, આ તો ગંદવાળો છે. તું ગંદવાડામાં ટેવાઈ ગયો છે. ગંદવાળો તમે મોહ લાગ્યો છે. સુખ નથી પણ સુખ માની બેઠો છે. અને જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે, નિરંતર વૃત્તિઓને લગતા રહેશો કે તારા ભાવ કેવા વર્તે છે, લગતા રહેજો. બીજા શું કરે વ્યવહારિક લગતા રહેજો, એની શું પ્રગતિ થાય લગતા રહેજો. હવે આ થયું, આ થયું, આ થયું. અહીં તો વૃત્તિને માફ કરે. ભાવ કેવા રહે છે? જિજ્ઞાસા ને ઉત્તેજન આપતા રહેશો. કઈ જિજ્ઞાસા? આપવી જ કરવાની. ઉત્તેજન આપતા રહેશો. અને નીચેની ધર્મ કથા 3 કરીએ છે, તથાપી ફરી પરિચય 3 કરજો. ધર્મ કથા અને કહીએ કથા સાંભળવા જાય. મોરારી બાપુ પાસે કોક ને વાતો કરે, ફલાણા તો નામ હતું, તેમ હતું. આ તો ધર્મની કથા છે. શ્રવણ કરીએ કે સાંભળ્યો છે કે સંવેદ નિરત. આ સાંભળ્યો તો ફરી તમે વિચારજો. ફરી તેનું સ્મરણ કરશો. સમ્યક દશાના 5 લક્ષણ. સમ્યક દશા એટલે મુમુક્ષુના. સમ્યક દશા એટલે આત્મિકની શરૂઆત થઈ. સમ એટલે ક્રોધાદી કશાયનું સમાય જવું. કશાયને ઉપશાંતતા. માત્ર મોક્ષ અભિલાષ. સંવેગ. મોક્ષ સિવાય કઈ જોઈતું નથી. ભવે ખેદ નિર્વેદ. થાક્યો અહીંથી, સંસારથી કંટાળો થાક્યો છું. કશાય ઉપશાંતતા, કશાય દબાઈ જાય. માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ અંતર દયા. મનમાં દયા અને આસ્થા એટલે જ્ઞાની પુરુષ પ્રત્યેની શ્રદ્ધા. આટલા પહોંચવાનો હોય ત્યારે મોક્ષ કહેવાય. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. પછી એક કથા ફરી આવે છે. કશાય ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, અંતર દયા. તે કહીએ જીજ્ઞા. સમ એટલે ક્રોધ, માન, માયા, લોભ બધું દબાઈ જાય.
નાશ પામતો તો કેવું જ્ઞાન થાય? પેલું દબાવો તો જોઈએ. દબાય પછી આગળ વધાય, પણ એ જ આગળ જો કે આપણે ત્યાં આગળ જઈએ. ક્રોધને લીધે આત્મા પોતાના સ્વરૂપને ભૂલ્યો છે, પર પદાર્થ મળે ક્રોધ કરે છે. જે એને રખડાવે છે એ ક્રોધ કરે છે. પછી માન, ભૌતિક નું માન શું તને? તો માન એને મારે છે. માનાદિક શત્રુ મહા નિસંદે ન મરાય. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માન નો માર્યો મરી જાય. દુનિયાદારીના માન માટે શું કરે છે? માયા, કપટ ભાવ. કોઈને કેમ છેતરવું? મોડે મીઠું બોલવું, અંદર કાતી. મુખ પર આમ, બગલમાં છુરી. કરવું કે મોડે વાત કઈ જુદી જ કે. આ માયા ગુણ વેપારીઓમાં વધારે હોય છે, અને બીજો નંબર બૈરોમાં. કે કઈ વાત જુદી. રોટલા કરવા બેઠી હોય ને, કોઈ વાતો કોઈ નિંદા કરતી હોય, પણ ત્રીજું કોક જાય ને એટલે તરત વાત ફેર મૂકો ના થાય. આ ક્યારનું હળકમાં હળકતું નહીં બીજી તમે રે, અને વાતો પહેલે પીડી. એમ માયા કોકને બદલે કોકને કે બિલાડી રખડતી રહી અને કોકને કહેતી હોય. એમ માયામાં શું? કોકને બદલે કંઈક કે સામાન્ય ક્ષેત્રે માયા એટલે હોય એક ને દેખાય બીજું. ક્રોધ, માન, માયાના લોભ. લોભ તો બધું જોઈએ, ધરાય જ નહીં. ભૌતિક પદાર્થ ધરાય નહીં, ત્યાંથી કોઈ આત્માનું નિશ્ચય કરે. હજુ જોઈએ તો મને સંતોષ છે, તો પછી આત્માનું કરે. ક્રોધ, માન, માયા, લોભ અને બીજા જે દુર્ગુણ બધા કશાયમાં સમાઈ ગયા, એને દબાઈ દે. મૂળમાંથી ના દે પણ દાબી તો દે. આજે તો આ જીવને પદાર્થો મેળવવા માટે એટલી દોડ કરી રહ્યો છે, નવરો જ નથી. સંવેગ મોક્ષ જવાની તીવ્ર વિનાશા. અહીં નથી તો જતા રહી, આવે નથી રહ્યો તો નહીં થતું હવે. કારણ કે સમ્યક દશા છે ને, જરીક ચાખી ગયો છે. આ જરીક ચાખી ગયો એટલે અહીં ના ગમે, દીઠું. પેલા ભજનમાં કે સબકે સુધી સુખડી ખવડાવી પૂરી ખરાબ તારે. નિર્વેદ થાક્યો, સંતાથી કંટાળી. આસ્થા એટલે સત્પુરુષ પ્રત્યે વિશ્વાસ, અને છેટે અનુકંપા. અનુકંપા એટલે દયા. આગળ એનું વિવરણ આવે. ક્રોધાદી કશાનું સમાય જવું. ઉદય આવેલા કશમનતા થવી. આવે કદાચ ક્રોધ દબાય, માન આવે દબાવી દે. આવે દબાવી દે, તને શું ફાયદો છે? ઉદય આવેલા કશમાં મનતા થવી. વાણી લેવાય તેવી આત્મદશા અથવા અનાદિકાળથી વૃત્તિઓ સમાજ તે સમ
આવેલાને આવે તો જાગ્રત રહેવું, મારે ક્રોધ નથી કરવો. બીજું એવા નિમિત્તો ઉભો નહીં કરવા. કોઈ જેને વિકાર થતો હોય એ તરફ જોવું નહીં, એવું વાંચવું નહીં. કોઈ જોઈને ખાવાની વૃત્તિ છે તે ખાવું નહીં. બીડી પીવાની વૃત્તિ હોય અને બીડી છોડી હોય તો તે બીડી વેચાય બજારમાં ના જવું, પીતા હોય ના ઘેરે ના રાખવી. એમ આપણને જે નિમિત્તો કશાય કરાવવું હોય એવાથી દૂર રહેવું. પણ એ હોમો મળે આપણને કશા તો તેની હોમો ના જવું. જે કેટલે થાય ધરેલા હોય એ ખાઈને નિરાંતે ખાઈને ગયેલા હોય. પણ રેકડીમ સારી ચીજ જોતા જોઈતો કે લાયતા એટલે ધરેને કઈ નીકળો તો જેવા એવા જે નિમિત્તો હોય તેથી દૂર રહેવું. અકબર રાજા બીરબલ ને પૂછે છે, બીરબલ હમણાં પૂર્વજો કેમ મરી ગયેલા? બીરબલ કહે છે ના, ઝીણી ઝીણી ભૂખે. મોટા રાજાઓ તો ઝીણી ઝીણી ભૂખે ને કે ભૂખે મરી ગયા કે તમારા કે ખૂબ સાબિત કરી આપીશ કે ઘણા દાડે પછી બરોબર બાદશાહ જમીન બેઠા હતા અને ગયો ખિસ્સામાં નાની નાની ચીજો સ્વાદિષ્ટ નાની નાની પડીકો લઈ ગયો. 32 આખી દેખાય પણ 32 લઈ ગયો. કેમ બેઠા હતા? જમે ધરીને એક પડીકી આપી તરીક નાની ભૂખ. કેવું પડે સરસ છે. બીજી એથી તળી આપી ઓત તારી ના 32 પડીકો ખવડે નાની નાની તે ઝીણી ઝીણી ભૂખ કે એમ આજી ધરાતું નથી. હજુ ઝીણી ઝીણી ભૂખ રહી છે. નિમિત્ત મળે એટલે બધો પલટાઈ જાય છે. તો શું કરવું પડે? દ્રઢતા રાખવી પડે. સામું ના જોવું. સામું જોઈએ તો વિચાર બદલાઈ જાય. ક્રોધાની કશાનું સમાય જવું, ઉદ્યાવેલા કશામાં મદદતા થવી, વાણી લેવાય તેવી આત્મદશા થવી. ક્રોધન વાણી લેવાનું. ક્રોધ તો બહુ મને આવે પણ પી જઈએ, શું કરીએ? મનમાં સમાય રાખીએ અને જો બોલે દૂધ વાળો થોડો મારા માર ઉભી થાય અને તો અંદર આપણે પોતે કહી દો શું ખોટો. જો કે ક્રોધ માર્યો નહીં પણ દબાયો તો એટલો સારું નહીં. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. માત્ર મોક્ષ વિના છૂટવું છે. છૂટવું હોય ને સંસાર ભલે હોય આટલા ગુણો પહેલા જોઈએ. કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, અભિલાષા નહીં, તે સંવેગ. શું જોઈએ છે? બીજું કઈ જોઈતું નથી. મોક્ષ મળતો હોય બીજું બધું મૂકી દેવું છે. એમ વેગ ત્વરા હોય મોક્ષ તરફ ધસી રહ્યા છે. ત્વરા જ્યારથી એમ સમજાયું ભ્રાંતિમાં પરિભ્રમણ કર્યું છે. મેં ભ્રાંતિમાં કઈ ભ્રાંતિ? હું શરીર છું. આ ભ્રાંતિ એ મિથ્યાત્વ
સંકિત શું? હું શરીર છું. એ હું આત્મા છું એ સંકિત, અને હું શરીર છું તે મિથ્યાત્વ. હું આત્મા છું થયું ત્યાર તે આત્મા તરફ પ્રયાણ કરશે. શરીર છું તે શરીર છાંટો પડ્યો. ભ્રાંતિમાં પરિભ્રમણ કર્યું. ત્યારથી હવે ઘણી થઈ. અરે જીવ હવે તો તે નિર્વેદ થાક્યો, બહુ રચ્યો. માર્ગનો પરમ છે એવા નિર્ભય પુરુષના વતમાં તલ્લીનતા, જ્ઞાનીના વતમાં શ્રદ્ધા. છૂટું હોય તો જેને જાણ્યું છે એના વતમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા હોય તો એનું કયું થાય, શ્રદ્ધા તો કયું ના થાય. વિશ્વાસ જોઈએ. પેલી શ્રદ્ધા, પછી આચરણ. શ્રદ્ધા વગર આચરણ સિદ્ધ થાય. કેદાર પ્રત્યે શ્રદ્ધા ના તેનું કયું ના થાય. શ્રદ્ધા બળવાન જોઈએ. શ્રદ્ધા હોય તો આચરણ અઘરું નથી. શ્રદ્ધા તો આચરણ શું કરે? મનમાં ઢચ્યું પચ્યું પણ ફળ આવશે કે નહીં, જાય તો ઢીલો ઢીલો જાય. શ્રદ્ધા હોય તો પગલો ઉતાવળો થાય કે વહેલું ગંતવ્ય સ્થાન આવે. શ્રદ્ધાની ખામી છે મોટા મોટી વાત. તો રુચિ, અનુયાયી, વીર્ય, ત્રણ ધારા સાથે. મહાત્મા જેનું પરમ છે, કોનું? એવા પુરુષો મળવા. નિષ્ફળ પુરુષો, જેને આપણી પર કઈ લેવું દેવું નથી, વ્યવહારિક કોઈ આશય નથી. તો શા માટે આપણને કહ્યું? આપણે એટલે માટે કહ્યું છે. નિષ્કારણ કરુણાશીલ, બદલામ કઈ જોઈતો દયાથી બોલ્યા. તલ્લીનતા તે શ્રદ્ધા, આસ્થા. આ સગરા વડે જીવમાં સ્વાતંત્ર્ય બુદ્ધિ, અનુકંપા, દયા. બધા જીવો મારા જેવા છે, સ્વાત્મતુલ્ય. મારો જીવ મને વાલો છે એને એનો વાલો હોય. મારું ભલું થયું ઈચ્છું, બીજાનું ઈચ્છવું પડે. મને ન ગમે એવું બીજાને ના ગમે. મને ગાળ નથી, બીજા ગાળ કેમ દેવાય? મને લોહી કાઢ નથી, બીજા માર લોહી કેમ કઢાય? મારું લૂંટાય તો મને બીજા માંથી કેમ લૂંટાય? એટલે બીજા જીવોને આપણા જેવા માનો, અને આપણું જેવું ગમે એવું બીજાનું હોવું જોઈએ. તો મારે બીજા લૂંટવો નથી. આગળ તો હું તેનું બીજા ભલે લૂંટી જાય એ નહીં. ખરેખર તો તમે ભાવ કે તમે લૂંટાય તો લૂંટાયો નથી. આત્મ સ્વરૂપે છું. બધા પ્રાણીઓ મારા આત્મા જેવા છે. મને ગમે એવું બધાને ગમે. મને નથી બીજાને ગમતું હોય છે તો બીજા મને મારું તો બીજા મારે કેમ મરાય? આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાતરે. પોતાને જે પ્રતિકૂળ અને ન વાતરો. બધા જીવો સુખી થાવ. મને સુખ ગમ, બીજા સુખો. અનુકંપા, એનું દુઃખ છે મારું દુઃખ છે. આપણે શું છે? બીજા મરે કાળા, આપણું કઈ લેવાનું? પરનું દુઃખ એ મારું દુઃખ એવું થવું જોઈએ. ગઈકાલે વાત આવી હતી. જે બીજાની અનુગ્રહ પોતાનું કરી શકતો નથી.
કોઈને દુઃખી કે સુખી થવાય નહીં. કદાચ સામો જીવ પરાધીન છે, તમારો માર સહન કરે છે, પણ મનમાં શું હોય? દ્વેષ, કે શું કરું, મારું ચાલતું નથી. પણ મારો વારો તારતાની વાત છે. વારા પછી વારો, તારા પછી મારો. જીવડો મારો છો, એમને ગમતું છે, પણ ચાલે ને એટલે ગોઠ રાખે. મારો વારો તારી વાત છે. કોઈ પણ જીવને મારવો નહીં. મને મરવું તો બીજા કેમ મરાય? અનુકંપા મોટો ગુણ છે. આ તો મારું થયું એટલે દુનિયા મરે. બધા મારી સેવા કરે, હું કોઈની ના કરું. બીજા જીવોની દયા રાખો. દયા ધર્મ કો મૂળ હે, પાપ મૂળ અભિમાન. દયા નથી નહીં, ધર્મ જ નથી દયા વગર. દયા ધર્મ નું મૂળ છે. દયા રાખો. બધા જીવોને મારા જેવા ચૂકવું, આપણા જેવા ચૂકવું. એ સગરા વડે જીવમાં સ્વાત્મ તુલ્ય બુદ્ધિ તે અનુકંપા. કેટલું તો જીવન માર જ છે. બસ મને કયો દુઃખ છે? પગમાં જોડા પહેરીને ચાલતા હોઈએ ને, ઊંચા જોઈને ચાલી, કેમ કે નીચે મંકોડા કીડીઓ વટાય બનકે વાગે. પગમાં જોડા ના હોય તો કોંટા વાગે. કોંટાથી બચવા માટે પણ જોડા પૈદા પર જુઓ. બચે. આપણે તો જો મારું થાય તો મોં મરે. એકલા નથી, આખું જગત બધા જીવો છે. પ્રાણી માત્ર ને દુનિયામાં જીવવાનો સરખો હક છે. માણસ એકલાને નહીં. કૃતિઓ કે છે, સજેલા શ્રી પ્રભુજીએ મનુષ્યો સર્વ સરખા છે. તો બીજા નથી, બીજા પણ નથી સર્જાણે. માણસ બધાના પ્રત્યે દયા. નાનામાં નાના જંતુ પણ મરાય નહીં. એ જીવ ચાપડા જેવો. કીડી છે ને, નાનું એની કાયા છે. આત્મા તો આપણા જેવો છે. કીડી ખાય છે, ફરે છે, એને વસ્તી છે, એને સુગંધ છે, જીવે છે, શ્વાસ લે છે. શું નથી બોલો? એટલી આટલી કીડીની અંદર બધા શરીરના જનન યંત્ર છે, રુદ્રાભિસરણ છે, બધું છે. કે નાનું એની સ્મોલ કોપી, તમારી લાર્જ કોપી છે. કીડીમાં તમે ફેર શું બોલો? હું મરી જાય, તું મરી જાવ. કોઈ પણ પ્રાણીને મારે ઈચ્છા તો હોવી જ નથી. કદાચ હટપટમાં મરી જાય તો પણ અફસોસ થાય, જયારે હું બેઠા કર્યો, બિચારો જીવ મરી ગયો. હું અમર છે તો નહીં મરતો પાપ લાગે. મારે ભાવ એ સગરા વડે જીવમાં સ્માર્ત તુલ્ય બુદ્ધિ તે અનુકંપા. આ લક્ષણો અવશ્ય મનન કરે. કયા? સંવેગ, નિર્વેગ, આસ્થા, અનુકંપા. અવશ્ય પણ મનન કરવા જેવું. મને વિચારવાનું, સ્મરવાયું છે. યાદ રાખજો, ઈચ્છવાયું છે. હવે મારા ગુણો આવે. મનન કરે, સ્મરે, પછી ઈચ્છે નહીં તો કઈ નહીં. અનુભવમાં અનુભવાયોગ છે તેને તમે એને અમલમાં મૂકો. ભાવના કરો. અધિક અન્ય પ્રસંગે ફરી લખીશું.
વિરાટના યથાયોગ્ય કૃપાદેવ મુમુક્ષુને યથાયોગ્ય છે. મોટાને પ્રણામ, સરખાને સ્નેહ બંધન, નાનાને આશીર્વાદ. સુખદામ